વેલકમ બેક। આગળ સમાચારોમાં વાત કરીએ તો અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહની બેઠક, જેમાં અમદાવાદમાં વૃક્ષારોપણ અંતર્ગત સમીક્ષા બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। નિષ્ફળ પ્લાન્ટેશન્સ મુદ્દે પણ અમિત શાહની આ અધિકારીઓને ટકોર હતી। અમિત શાહની ચોમાસા પહેલા વધુ વૃક્ષારોપણની સૂચના છે। ગૃહમંત્રી શાહે ઝોન વાઇઝ આંકડાની અમદાવાદમાં સમીક્ષા પણ કરી છે। અમિત શાહે ગ્રીન કવર મજબૂત બનાવવા ભાર મૂકવામાં આવ્યો છે। અમદાવાદના એસજી હાઈવે આધુનિકરણની સમીક્ષા પણ શરૂ કરવામાં આવી છે। અમદાવાદના કર્ણાવતી જંકશન બ્રિજ કામની પણ સમીક્ષા થઈ રહી છે। અમદાવાદમાં ડસ્ટ ફ્રી એસજી હાઈવે રોડ પ્રોજેક્ટની પણ ચર્ચા થઈ રહી છે। હાઈવે ઓથોરિટી અને એએમસી અધિકારીઓ બેઠકમાં હાજર છે। ગૃહમંત્રી અમિત શાહની બેઠકમાં આરએનબી અધિકારીઓ પણ ઉપસ્થિત છે। ઝડપી કામગીરી પૂર્ણ કરવા બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે। કેન્દ્રીય મંત્રી અમિત શાહની આ બેઠક છે કે જેમાં ખાસ કરીને વૃક્ષારોપણ અંતર્ગત સમીક્ષા બેઠક હતી એ પૂર્ણ થઈ ચૂકી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા છે। જે નિર્મલ, વૃક્ષારોપણ અંતર્ગતની જે બેઠક હતી એ સમીક્ષા કરવામાં આવી છે અને ઘણી બધી એવી બાબતો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટકોર પણ કરી છે। શું છે અપડેટ? વૃક્ષારોપણ કરવા માટેની અપીલ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી છે અને આ અંતર્ગત તમામ રાજ્યોમાં પણ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે કે ગ્રીન કવર કરવું। ગ્રીન ગુજરાતનો પણ કોન્સેપ્ટ ગુજરાત રાજ્ય સરકારે અમલી બનાવ્યો છે। અત્યારે જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બેઠક ચાલી રહી છે અને તેમાં ગાંધીનગર લોકસભામાં જે વૃક્ષારોપણ કાર્યક્રમ અત્યાર સુધી થયા છે તે અંતર્ગત સમીક્ષા કરવામાં આવી। આ સમીક્ષાની અંદર અમદાવાદનો વિસ્તાર કે જે ગાંધીનગર લોકસભામાં આવે છે તેમાં જે વૃક્ષારોપણ થયું છે તેની પણ વિગતો માંગવામાં આવી। સાથે સાથે ગાંધીનગરના જે વિવિધ ભાગોમાં વૃક્ષારોપણ થયા છે તેની પણ વિગતો માંગવામાં આવી। જે પ્લાન્ટેશન નિષ્ફળ ગયું છે તે બાબતે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। સાથે ટકોર કરવામાં આવી છે કે ગ્રીન કવર વધુમાં વધુ યોગ્ય રીતે મજબૂત બનાવવામાં આવે અને વધારેમાં વધારે ગ્રીન ગુજરાત ઉપર ફોકસ કરવામાં આવે। આ બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને સાથે જ હવે બીજી બેઠક પણ પરિપૂર્ણ થઈ ગઈ છે। બીજી બેઠક જે યોજાઈ હતી તે એસજી હાઈવે આધુનિકરણની આખી પ્રોજેક્ટ છે તે અંતર્ગત બેઠક યોજાઈ હતી। આ બેઠકની અંદર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું અને તેમાં પણ ખાસ કરીને ટ્રાફિકની જે વ્યવસ્થા છે તે અંતર્ગત પ્રેઝન્ટેશનની વાત કરવામાં આવી હતી। જે પ્રેઝન્ટેશન થયું, પ્રેઝન્ટેશન બાદ કેન્દ્રીય ગૃહમંત્રીએ જે રીતે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રકારે અમદાવાદ પોલીસ કમિશનરને કહ્યું છે કે બને તે રીતે ટ્રાફિક સ્મૂથનિંગ કરવામાં આવે તે પ્રકારના આયોજન કરવામાં આવે તે પ્રકારની ટકોર કરી છે। સાથે જ એક ટકોર એવી પણ કરી છે કે ક્રાઇમ રેટમાં સુધારો લાવવામાં આવે। આ ક્રાઇમ રેટ જે રીતે અગાઉ અમદાવાદમાં વધારે જોવા મળ્યો હતો તેની પર કાબુ મેળવવામાં આવે તે બાબતની પણ ટકોર કરવામાં આવી છે। આ ઉપરાંત જે નિર્માણાધીન બ્રિજ છે તેની આસપાસ જે ડાયવર્ઝન આપવામાં આવે છે તે ડાયવર્ઝનમાં પણ તકેદારી રાખવામાં આવે તે બાબતની પણ ટકોર કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા અમદાવાદના એએમસીના અધિકારીઓને કરવામાં આવી છે। આ ઉપરાંત જે નિર્માણાધીન બ્રિજ છે તેની આસપાસ જે લેફ્ટ ટર્ન આપવામાં આવે છે તે લેફ્ટ ટર્ન પણ ખુલ્લા રાખવામાં આવે તે બાબતની પણ ચર્ચા કરવામાં આવી છે। અને સૌથી મહત્વનું, અમદાવાદ શહેરીજનોને ટ્રાફિકની અડચણમાંથી મુક્તિ મેળવવા માટેના કેવા નુસ્ખા અપનાવી શકાય તે બાબત પર ભાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ બીજી બેઠકમાં મૂક્યો છે। આ બેઠક પણ પરિપૂર્ણ થઈ ગઈ છે અને હવે ત્રીજી બેઠકની શરૂઆત થઈ રહી છે। જી બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।